તમારો આઢું લ્યા ઓ તારી હરી જબર બોલતા આવડે લ્યા અલ્યા સમકાઈ નાખો નાનું છોકરું નહીં તમે કોઈ અરે નેનું છોકરું નહીં પણ અસુબાના ચીડિયા એમ બોલો તો મોણા સમકે કે ના સમકે એટલે ફોન હારા માટે આવ્યો તો હા ચમા તો કો પેલી બહેનું શું કરવાનું છે વરાળ કરવાનો છે એ તો હડક તાણી હવે ભૂમતા કાકા મારા જોડે છે ને જો જવાનો ટાઈમ નહીં તમે તાર ફોન ઉપર વરાળ કરી નાખજો એમ તો આ બંકાને ટાઈમ નહીં તમને કહું હું અલ્યા બે હલાઈ છે ની તારનો તો ખરેખર હું પસ્તાઈ ગયો છું પસ્તાઈ ઉએ એનો મને ફોન કર કરે છે વાત કરો છો જો ચાવત ને કે કોઈ નહીં ઓયાવ લ્યા ઓયાવ તાણી યાર મોનવું નહીં કોઈ અત્યારે હું રાવણામાં જ હેડ્યો તો ભાઈ નહીં જાઉં રાવણામાં શું કરવાનું કો હાડો કે ના પાડું પછી હું આજ જવાન છે હા અત્યારે જ બોલાયા છે અત્યારે જતા હો બીજું શું તાણી એટલે હેડો પણ હું શું કહું છું હે. ફૂમતા કાકા મને વરાળમાં કશું ખબર પડતી નહીં હું નહીં તમને પડે છે ને ખબર પછી ખબર પડે મને પણ હું શું કહું છું હે કે તમે તમારા આઢું હંગાત ખુલીને વાત તો કરી કે હોન શર્મા હોત નહીં કે એ વાત તો સાચી મારી બેટી હો શર્માતા ના પછી એમ કહું છું હું એ વાત તો સાચી આમ તો વાતો કરું પણ એમ કે શરમ રહે થોડી થોડી એમ હા મોણાના ઓછની શરમ મળી જાય ઓહો એ વાત સાચી શું કરશો તાન હું એક કામ કરું હે આપણા ગામનો સમજણો મોણા મારા હંગાત લઈ રહ્યું ઓએ એટલે વાંધો નહીં આવે એમ એને બધી ખબર પડી છે એમ અને જહાશમાં વાઘુજીની રિક્ષા લઈ રહ્યો એટલે હડો લઈ લો રિક્ષા હું મોણા લેતા આવું અને તમે રિક્ષા લેતા આવો ઓ તારી બે તમારી વેઠ અમારી જકા એટલે બેમાંથી તમે નવરા અને મુએ નવરો અચ્છા બરાબર છે કેવું છે વાઘુજી ને હડો રિક્ષા લઈ અને ચોકમાં આવો તમે હેડો હારું હો ખરેખર કંટાળી ગયો છું અને બેહમાં તો પેલો મારો આઠું મારું લોહી પી જાય છે મફુજી આ મફુજી બહાર આવજો તમે તો વડે કોરમ ના બૂટ પહેર્યા છે ચોથી ઘરમાં આવો નવરા છો નારે નહીં નરવા બાજરી લણો એવું છે અંતાણ મફુજી હેડો મારા હંગાત વળી ચો લઈ જવા છે મેમન ગતિ મહેમાન ગતિ તમે લઈ જાઓ એટલે ચોમડા દાડો ઉગે તમે લઈ જાઓ મહેમાન ગતિ વા તારી તમે તો જેવી રીતે બોલો છો જોણે કે અમે કોઈ દાડો તમને મેમન ગતિ લઈ નહીં જાય લ્યા યાદ કરજો યાદ કરજો ના તો લઈ જાઉં હું કેટલા વરાય છે પૈણવા ગયા તા તાણે જોનમાં લઈ ગયા તા એમ કો એ બધા મેણા મારવાના છે અત્યારે હવે ના નહીં મારવા બે વરાળવા જાવું છે ઓહો આમાં શું ભલા આદમી વરાડી આવો જઈને એટલે મફુજી મને આમાં ખબર નહીં પડતી અને હોમે છે હગો આપણે ફૂમતાઈને આડું નહીં ભૂપતજી ઓહો ઈએ ના ઈએ બે મેં આલેલી છે બરાબર હા. અને હગામાં હું બોલી ના કહું કે મને જાજી ખબર પડતી નહીં તમને સારી ખબર પડે છે એટલે તમે હેડો મારા હંગાત એવું છે ઓવે વાઘુજીની રિક્ષા કરી છે ફટાફટ જઈને આવતા રહો કશો વાંધો નહીં આવું હેડો હેડો હવે તમે ચો ના પાડું અમે છે ને હારે ના પાડો હાલ જવાન છે ઓ તરત હા હેડ એ આ ગભે નાખ્યું ખે અને થઈ ગયા તૈયાર હા હા ખરેખર રિક્ષાનો એક કાચ ફૂટી ગયો એની જગ્યાએ વાની એક ઓસ ફૂટી ગયું હોત નહીં તો સારું હતું એમ એટલે એની જગ્યાએ તમારું કપાળ ફૂટી જાય તો સૌથી ના હારું તાણી આપડી બુઢા અત્યારે હું મુહૂર્તમાં હેડ્યો છું રિક્ષા લઈને ધંધો કરવા અને તું દાડો બગાડી છે આવતે પહેલ એ દાડો નહીં બગાડ્યો હું કઈ દાડો નહીં બગાડ્યો ગરમ ના થો ખોટા તમને કહું હું આ બંકા આગળ ખરેખર વાને તો એની જિંદગીમાં બોલતે તો ના જ આવડ્યું તને તો આવડી વળી તારી વાત કરે છે તે એટલે અમે છે ની જેવા સાથે તેવા હા એ ઓભળો મારા ભાઈ બુણી બગાડવા નહીં આવ્યો હું વર્ધી હાલવા આવ્યો છું હવે તારી વર્ધીમાં ચો કોઈ દાડો ઠકણા હોય છે મારા આટુણીએ જવાનું છે તારા આઠું સિવાય બીજે જવાનું ચો હોય તાણી એ તો એવું જ હોય ને તાણી ઓભળો વર્ધી છે હરિજીની બરાબર 300 રૂપિયા થાય અલ્યા પણ પૂરી વાત તો આપણો યાર વર્ધી હરિભાઈની છે ફૂમતે હે આ રિક્ષા રહી ની એ મારી છે હરિભાઈની નહીં એટલે વર્ધી હરિભાઈની હોય કે હરિભાના બાની હોય 300 રૂપિયા ભાડું થાય એવું એમ હરી કેમ કેવા આયા નહીં તમને મેલ્યા છે પરભારી રિક્ષાઓ લઈ જાય છે એટલે લાસારીઓ આવતી છે એને લાસાની કોઈ આવતી નહીં આઠું મારો છે એટલે આયા જુઓ હું ચિયા દાડે ભરભારી રિક્ષા લઈ ગયો કેજો ચિયા દાડે ભરભારી રિક્ષા હું લઈ ગયો ઓહો પેલા દાડા તમારા હારી પેલા ટીંજાની રિક્ષા લઈ જતા પછી પેલા મેહાણા જોડે ગોમરી વિકડ બકલાની રિક્ષા લઈ જતા પછી તેદા ડીસા જતા તાણી પેલા વિરાટિયાની રિક્ષા લઈ જતા ઈ ચાણી લઈ ગયા તા તમારી રિક્ષા હમી નથી ને તાણી લઈ ગયા તા ઓએ મેં તમને ફોન નતો કર્યો
એટલે એક જ વખત હમી નથી, બાકી મહેસાણા જોડે ભાડું મેં 700 રૂપિયા કીધું તું ની. ના રે, મારે તો 500 રૂપિયા ગણાય આવશે. પછી ડીસાનું ભાડું મેં 700 રૂપિયા કીધું તું. ના રે, મારે તો 400 રૂપિયા ગણાય આવશે. અને અત્યારે પકાવા આવ્યા છે. વાઘુજી, મારી વાત ઈ જોતો ને કહેતો તો ને કહેતી હતી એની વાત પડતી મેલો અત્યારે તમારે વર્ધીમાં આવવાનું છે એટલે મેં તો કીધું ભાડું 300 રૂપિયા. ઈ તો હાલજી. હા બધા 150 રૂપિયામાં આવે છે, 150 રૂપિયામાં. ઓવે 150 રૂપિયા મેમ. એટલે ભૂપતજી કોઈ હો ગઉ નહીં રહેતા. એટલે 15 જવાનું 15 આવવાનું. હા 30 કિલોમીટર થાય કે ના થાય તાણી. એટલે 150 રૂપિયા હું લેવાનું યાર. ગેસ ના નીકળી કે પછી ઓઇલ ના નીકળી તાણી. પછી ગહમણ ને અમાર મજૂરી ને કાઢવાની. શાંતિ રાખો કે શું છે તમારે? મેમન કેવો હેરા એમ તમારે રિક્ષા લઈ જાવી છે એ તો હું આવું છું હંગા જ આવે છે આ. શું કરવા પડે આઠું નહીં મારો એ કોમેડી કરવા કોમેડી કરવા આવો છો એ તમારું શું કામ છે? એ તો બે વરાડવાની છે. બે વરાડતા તમને વળી શું આવડે છે? એમાં પૂછી હા હું પહેલા દારૂ પીતો હા. બરોબર. અત્યારે રિક્ષા લાવી દીધી અને ધંધે વળગી ગયો બરોબર. હા. પણ આર્યું નહીં એની જિંદગીમાં મને કોઈ કર્યું નહીં. બસ એના આડું અને એનું ઘર, એના આડું અને એનું ઘર. ખરેખર લે એમ નહીં, તું ઘરડું થાય આમ મોદું પડે તો તારી સેવા જ કોણ કરશે પહેલા તો? તારું પુરુષ સમોથી થાય વાંથી તો કેટલા ગયડા થાય હવે. એમ નહીં. હા? એટલે હાલ તો હીરા કમ્પ્લેટ છે, હરતા ફરતા છે બરોબર. કજક થઈને એવી કોઈ ભયંકર બીમારી આવે અને ખાટલે પડશી તો પછી ઓની સેવા જ કોણ કરશે? એ એમ બધી સેવા આપણે કરવી પડશે. એ આ બંકે છે ની કરમ એવા કર્યા છે ની દસી થવાનો વારો જ નહીં આવે ટપ પદે ઉભો ઉભો જતો રહે તમને કહું હું હવે તે કરમ જેવા કર્યા છે ને એ કરમ ઉપર તો આયા. તું દસી થઈ થઈ મરી જાય હવે જાન. એ અત્યારે હેડવાન કરો 250 રૂપિયા આલ્યો, હેડો કિક મારો. 290 રૂપિયામાં રિક્ષાની કિક વાગશે નહીં. 300 એટલે 300. હારું લે ભાઈ 300 આલ્યો બસ. હેડો હવે. ચોખ્ખી વાત છે. કોઈ તો પછી કોઈ શું? આ ગાડી ચલાવવા છે, કોઈ શાકભાજી નહીં વેચતા. આગેલું હા? આગેલું ના રે, મફુજી ઈ વાગશે. ઓવે હા તો વાઘુજીની રિક્ષા છે ને. હા ઓય બેહી દો. તમે આવો છો વાહ વાહ એટલે કેટલા જણા છે? તમારું સુધી 4 જણા. હા તો બરોબર. કાશ્મીરમાં જશે બરફ જઈ રહ્યો છે એટલે પોટકા બધવા જશે. એટલે મફુજી મશ્કરી કરવા નહીં આવતી હો. અલ્યા, શરમ આવે છે કે નહીં આવતી? ભલા આદમી શકન કરો છો, ભેંસ વરાડવા જશે. અલ્યા અત્યારે ચોમાહું આવ્યું નહીં, વરસાદે પડ્યો નહીં, મોંમાં અત્યારથી તું રોડ પર રખડવા માંડ્યો. શકન કરી શરમ નહીં આવતી તન? એ તમને મેં નહીં બોલાયા લ્યા. તાણી એ એમ નહીં, કની બે વરાડવા જોશો? મારી બે વરાડવા જાશો ભાઈ. એવું છે એમ? ઓવે ભૂપતજી ને એ નથી બધાઈ. હા એરી એવું છે એમ? ઓવે. તો હું કઉ છું હરીભાઈ, હા એ બે વરાડી તમારે રાખવાની છે? ના ભાઈ મારે રાખવાની ઈચ્છા નહીં. નહીં રાખવાની એમ? ઓવે તો મારા બેહની જરૂર છે ભાઈ, હું રાખી દઉં એમ નહીં એમ. એવું છે એમ? હા મારે અમે બે લાવવાની છે બરોબર. તે કશો વાંધો નહીં. અમે બધા જે વરાળ નક્કી કરીને આવો એનાથી 5000 રૂપિયા તમે તાર વધારે આલજો અને બે લઈ જાજો. તમારે જે વધારે હાલવા હોય આવજો. એ 300 રૂપિયા આખો દાડો નહીં કરવાનો, પછી ભાડું વધી જાય. ચોખ્ખી વાત છે. શાંતિ રાખો કે ભાઈ. તાણી શાંતિ રાખો, વાત કરવા દો. ભલાદની 5000 ની ચો વાત આવે યાર? તમે જે વરાળ નક્કી કરશો એટલા પૈસા હું આલી દે એમ કઉ છું. ના ભાઈ થોડા પછી મને મળવા દેવું કે સમજ્યા તમે? હા તે આલે ઉપર 2250 હું કેવું? હા હા તો અમે જઈને આવો. હા ચાલો. અરે હું કઉ છું હા કે બેમાં મને સારી ખબર પડે છે બરોબર. મારે બે રાખવાની છે એટલે રૂબરૂ બે જોઈ લઉં હું. તમને ખબર પડે છે? અરે જબર. તો હેડો જાણી હા બેહી જાઓ તમે ત્યાં. 350 થાય હું ચમ તાણી. વાઘુજી તમે ભાવ ના વધારે જો હો. ના રે તાણી, બે મોણાનો મોણો છે. આર્યો વચન તો જુઓ એનો. તમે ચિંતા ના કરો, હું ભાઈ ઉતરી જાઉં છું. ચમ તમારે શું કરવા ઉતરવું છે? હા એટલે ખેગાજી બેમાં સારી ખબર પડે છે તો પછી અમને શું એ ધોણી પડવા લીધા છે ભલા આદમી? લઈ જાઓ ખેગાજી ને. આગળ ઘૂમતા તમે તો ખોટું લગાડો યાર. શરમ આપી જોવે, શરમ આપી જોવે. લે પેલા મોણાને તૈયાર કરી અને લઈ રહો છો અને પછી આવરી તમે આ વચ્ચેથી બીજા મોણાને તૈયાર કરો. ના ના બીજું કશું નહીં. ખેગાજી બેજો રાખે છે ને અમે જેટા બકરા રાખે છે. અરે ભલા આદમી તમે તો કાઠું લગાડો યાર. યાર કાઢું જ લાગે કે ખેગાજી ને અમને વફળો તો તમે વખોડો એટલે. ખેગાજી તમને બેહમાં ખબર નહીં પડતી, મફુજી તમારે કરતી વધારે ખબર પડે છે બરાબર? હવે હા એમ. બહુ તો રિક્ષા બેઠા યાનું.
સારું હવે તમે હેલો કિક મારો એ હરીભાઈ શેખરજી આવી છી મારે આવવાનું કે નહીં આવવાનું અલ્યા બેહી જન ભાઈ તમે હેડો ની યાર 350 300 રૂપિયા જાલ્યો એમાં ગાડી ના આવે અલ્યા 350 આલ્યો હેડજો યાર શાકભાજી નહીં વેચતા પણ જો ગાડી છે લ્યા રિક્ષા જવા દો સોના મોના આવે એ અમાર માટે તો ગાડી જ છે તાળી. અલ્યા ભંગારિયા ઘેર આવીને પાછા જોઈ છે બંધ હોકી મૂર્ખા લા પાડ્યો તમને તો થઈ ગયું એટલે તારા ચિયા દાડા મગજ આવશે એક તો ભાઈ નાશો બીજો ભાઈ નાશો આવ કે વધારે ના બોલતો કાકા ખાલી મને એકદમ નો ભાવ ઉતરવા દે પછી તારી વાત હા તે આવતા રોલ્યો તને બીક લાગે કોઈ અમે છે ને હવે તારાથી બરોબર નો હું કંટાળ્યો છું હા તો હું એ કંટાળે જ છું મારા જ માંગુ તમન એ કર કર કી ભાઈ નાશો કાકા આવ કે બોરા કી તું ઘડીક બોરા ખાલી ઘડીક વાર બોરા ચો જાય હવે ચો જાય હાય કેટલા જો હા તું બોરા છોડો કાકા. અરે બોરા તાણી કેટલા હજી કહું છું કર આય હમણાં મહેમાન આવે છે જો તું જોડે આવ્યો ને તો આજ ભાજી નાખ્યો તને કોણ આવે કાકા તારો માહો આવે છે માલો અવાજ ઓ પણ જોડે ના આવતો તું પોપડી હરીભાઈ હા હું નહીં આવતો તમે જઈ આવો હું અહીં બેઠો ચમ ના પેલો ચક્રી હમો ના રે અને પછી મજા ના આવે તમને તો ખબર જ છે ને માર મગજ કેવું છે પોપડો મારી વાત તમે રિક્ષામાં બેસી રહ્યો ને તો એ વાયકણ આવશે અને રિક્ષા નુકસાન કરશે એટલે હું ઈકણ આવું અને કદાચ તે નિર્યોમ ફરી અને રિક્ષા આવે અને હુડ કે ગમે તે તોડી નાખે તો નહીં આવે હેલો તમે તાર એ જવાબદારી મારી ભાઈ બરાબર તમારો તો હું લગી રહે વિશ્વાસ કરતો નહીં અને ડાયરેક્શન ની મારા ભણિયાને ચકરી નહીં કરવાનું એમ કટક કરો હેડો તે ચકરી છે તે કસ રંગ બદલ્યો ને હવે તે પેલ રંગ બદલ્યો નો ને બસ હવે હેડો અરે બાત કઈ એવું નહીં ભલા આદમી મને કોઈ ખબર નહીં પડતી અને તમે હોય ને તો ફેર પડે અરે તમારે કશું બોલવું નહીં ખાલી હા નામો જવાબ આલે જાજો બસ તે હાગા હોય તો શું છે ભલા આદમી આપણે મજૂરી નહીં કરી પહેને નહીં હાથવી આટલા દાડા એમાં કોઈ શરમ રાખવાની નહીં આપણે વરાળ જે થતો હોય એ વરાળ કરવાનો છે હવે મારી વાત સાંભળો અહીંયાના અંગાત 3-4 જણા છે અને હોય હું એકલો હોય મજા ના આવે મારે શું બોલવાનું ભલા આદમી કહેજો તમે અરે તમે હાલ આવો બધું કોમ પડતું મેલીને તમે મારા અહીંયા આવો હાલ મહેમાન આવે છે મારે હા આ મહેમાન આવી ગયા તમે આવો આડો આવો મજામાં મજા આવો મફુજી આવો શું વગાડ્યું આવો વાગઈ આ તો કોઈ નહીં આટું શું થયું છે અરે કશું નહીં થયું આટું શું થયું અરે આટું હાથ ના કર્યા મારા હાથે વાજા ઓ મારા આડો તારા ભણ રે ભાજા ઓરે આડો મારા ભણે તમને ચોય ના રાશા આવું કેવાય યાર સી રીતના વગાડ્યું ચોકન જોઈ ચકરી ચોકન જોઈ અરે એ ઘેર નહીં એનું શું કામ છે ઘેર નહીં એ રહ્યો એને તો મગજ છે એમ ચો મગજ છે એને ખબર પડે એ તો આટલો એનો બધો મગજ છે એમ નહીં છોકરું કેવરાય ઓપડો મારી વાત આટલો બધો મોઢે કેમ સડાયો તમે એટલે મારી વાત ઓપડો તમે ઊંઘી જાઓ જ ના તો તમારું માથું ફોડી નાખોત તમારે બોલવાનું નહીં આવતું વચ્ચે તો હટ પેલી મકા અરે આટો બોલવાનું નહીં ખોટું બેહો તમે હું મોસો લાવું હે? મોસો લાવું બેહો એમ નહીં એને મગજ છે તાણી સુવાડશે જે ઓય તો હાથમાં છે તાણી. હશે. બે આટું વચ્ચે તમારે નહીં બોલવાનું હા નહીં બોલવું ઓપડો મારી વાત હમણાં આવો શું? મફુજી હા. એ બાપુજી શું છે? કાકાજી હમણાં આવો. શું છે હવે જો ઓય તમે આવો કી ત્યાંનો વરાળ કરવા તો આપણે આયા બરાબર ઓય ભેગા ભેગું મારા આટુનું બોલવણું કરી દઈએ ફૂમતાઈ જો આ બોલમણું કરવા નહીં આયા હા. હા બોલમણું કરવું હોય ને તો તમે કરો ઉવે એટલે એમની એ તો તમારે બધાને ઘેર કહેવું પડે અને તૈયાર કરી અને પછી આપવું પડે હોય કણ સ્પેશિયલ આવવું પડશે તાણી. મારી વાત આપણા અડધા ભાઈઓ હજી નહીં આવ્યા ખબર નથી યાર એમ આ તો હવે વગર આય કે ઘેર ખબર જઈને નથી. પછી ઘેર ઘેર કહેજો ને ગાડી ભરીને હોય આવજો હા સ્પેશિયલ આપવું પડે સમજ્યા? એટલે વાયને સગવડમાં રહેતા ફાવે આટો
હા બેહો બેહો વળી ચા ઊભા થઈ ગયા બધા વાત કરતા હતા હે રોમ બાપુજી આટલું તમે હમણાં આવો થોડા બાપુજી હમણાં આવતા રહો બાપુજી એ તો અમારી જેમ તો કદી બેહતા નહીં આવડતું અરે રિક્ષા આકી છે કઈ રહ્યા તાણી હા, ભૂપતજી. રિક્ષા વાળા એમ હા વધારે તો નહીં વાજ્યું ના ના ખેગારજી ખાલી મસ્કાણો છે અંગૂઠો ને એવું એ, શું કીધું ડોક્ટરે ડોક્ટરે દાડા પાટો રાખવાનું કીધું છે પણ મટી જાય ટ્રેક્ટર નાખતા એટલી એ મેમનો વધારો આવો આવો હા બાસ્કઈ આવો કુમતાઈ આટલું પાણી લાવો હારું એ ભમતા કે એ. 15 દાડા રહી જો ભાઈ સેવા કરવા ના ના મફુજી જે જગ્યાએ ઇજ્જત હોય ને એ જગ્યાએ વધારે ના રોકાવાય ન કે મન ના રહે એમ ઓય તો તમારી કેટલી બધી ઇજ્જત છે ભલા હા આદમી. અલ્યા મને કેવું તું ન કે હરીજીને કેવું તું ભરતા હોત પાણી શું કેવું હા રે હા આપણે શું લાસાની કે શરમ છે પાણી પાવું છે ને. અમારા ના કહેવાય ને હરીજી હાલો ખેગારજી લોટો હાલો અમારા હરીજી છે ને આખા વાહનું કામ કરે જે હોય લો મનનો સોખો મણ હો પાછો હાથ હા. હરી એટલે તો આપું ટીયું કરવું પડે હરી એટલે વાત ના થાય એમ હા એ તો વખોણે એવા મોણા ના થાય કે તાણી પછી તમારા થાય છે કેમ કે તમે કોઈનું ટોપું નહીં કરતા ઘૂમતો હોય તો મોઢા પર ના પાડે હા એટલે બાર આયા પછી આવ્યું આ તો ના કરો એમ શું કેવું આ તો મજા હકા છે તમારા આટું જ છે ભલા આદમી ઘરના જેવા જ છે કે જો ભરભારા છે બરાબર. અને જે હાસુ એ તો કેવું પડે હા તો આપણે કોઈ ખોટું કીધું છે હે ભૂપતજી હા તમારે રાઠું રાખો 15 દાડા હોય કણ ટ્રેક્ટર રાખશી અરે ના ના અહીંયા નહીં એ ઓઈન ટ્રેક્ટર ના લાય ઓય. કેટલાની વાડ્યો ભાઈ નાખી આર્યા તો અને પેલા તો તમારે ઉલાડી મેલ્યો તમને કહું હું લો બાસ કઈ પણ અમે શેટા રહેશે હો શેટે રોજ ને તો ઈકન ટ્રેક્ટર આવે ઠેઠ ઓહો અંતાણી અડધું મગજ નહીં હોય એને કને તમારે અને ઈયન વળી કને ડ્રાઈવર કર્યા હા હે બુબજી હા ટોરા જો છે તા આ હોમમાં બધેલા રે ને ગુંદી હશે હે? ઓય વરાળ કરી દીધો વત તો હવે મારી વાત આપણો ચા પાણી કરીને પછી જાશ એવું છે તાણી ઓય. અટક કરો ચા મેલો હડ એટલે ચા એકલોય નહીં રોટલાય ખાવાના છે હો એ ભૂપતજી મારે મેળ નહીં આવે હો મારે રાધનપુર જવાનું છે ગળાની સોગન અરે મહેમાન રોટલા તો ખાવા પડી બધી વાત સાચી છે પણ મેં બોનવી લઈ લીધું વર્ધીનું એટલે આપણે બહાર નીકળ્યા છે બરોબર ઘડીક બેહવું પડે એટલે ખેગરજી 350 ભાડું લેવાનું છે કોઈ 700 રૂપિયા નહીં લેવાનું મારે આ પણ ઈ તો જે થતું એ આલસી હરીભાઈ જલ્દી ચાલ આવજો ફટાફટ હેડજો લાવ છું આટું ભલાદ ને બે હોકી થાય છે આટું વાત કહું હા ભેગા ભેગું હવે રોટલાનું કરી દો એમ હા કરે જ રોટલાનું ભલાદ મેં રોટલા ખાવા ભમતા આકા રહેવાનું નહીં હા પોપડો મારી વાત વરાણે થઈ જાય અને મારા આટુનું બોલામણું થઈ જાય એમ નાસી વચ્ચે વાત નાસી હોય ને લ્યા બોલમણું તો પણ રોટલા ખાવાનો મેળ નહીં આવે. હા ચમ. ના મારે જો. જવાનું છે રાધનપુર ઓને વર્ધમ જવાનું છે મારે ઘેર કોમ છે રામણામ જવાનું છે બરાબર મફુજી તમારે કોમ છે ને ઓવે ઓવે ખેગાજી તમારે ઓવે ઓવે કોઈ નવરા નહીં એટલે તો આપણે કશો વાંધો બોલામણું નહીં, કરી હોભળો મારી વાત બોલમણું કરી દે પણ રોટલા ખાવા રહેવું નહીં આજે કશો હતો નહીં અરે બોલામણું આટો હું ચાલ આવું હો 200 રૂપિયા બોલામણું કરી નીકળી દો બરાબર અરે મહેમાન આ તો તમારે એકી ધક્કે બધું પટી જાય ઘડી ઘડી આબુ મટ્યું હાસુ 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 કશો વાંધો નહીં. સાચી છે બાસ્કુજી ખરું અરે ભાઈ જબર ફસાયા છે ઓને જબર ફસાયા છે હું તો કેતો કે અરે વેકણ આવે ને એટલે અરે ગોડો થઈ જાય છે એના આઢું પાછળ એમ નહીં ગયા તો હું એ હું કહું લે હા તમને ખબર હું રસ્તામાંથી બેઠો હું ઓવે હેડો નીકળો અહીંથી શું કરવા હંગા છે અરે ભલા આદમી ચો આબરૂ લોહી યાર ઘેર જઈને તરત પૈસા આલી દે ઉછી ના લેવા છે હા આવડાવજો હે હરીભાઈ હા કેટલા બોલમણું કરશે 100 રૂપિયા પસા પસા એ શરમ કરો એટલે શરમ કરો કે તમારા આઘુએ કોઈ 50 રૂપિયા બોલમનું કોઈ દાડો નહીં કર્યું એમ એમ ના. 2 રૂપિયા કમાવાનું તો આવે છે. સમયમાં 100 રૂપિયા ના હારા લાગે એટલે ઓફર તો ચો કહેવાના આવે છે તારે આ પૂછતે વધારે નહીં વાજુ ખાલી અંગૂઠો જ ભાજ્યો છે મસ્કણો ખાલી અરે છુહાવી પણ કને તું છુહાવી કને એટલે 50 રૂપિયા ચાલી એમ હવે કહું છું. હવે એ, સારું ના લાગે. શાંતિ રાખો બેસજો. વાતો કરે છે હવે સાવા ના કરો લાવો હડો 100 રૂપિયા લાવો તારી તાકાત ઘૂમતા. ના હોય બોલમણું કરવાની તો જતો રહે જા ફૂમતાઈ આપણે મહેમાન ના તારો હવે? આઢું ચિયા દાડે મારું બોલમું એ, કરવા એ ભૂપતજી વાઘુજી. આ એટલે આ ભૂપતજી ચો વાઘુજી એ બધું જવા દો 100 રૂપિયા લાવજો ભાસ્કર લાવ આમ એમને ચાલો આઢું ફૂમતાઈ ફૂમતાઈ લાવ 100 રૂપિયા હું તો કોઈ લાવ્યો નહીં મારા તમે આલ દેવો
ભિખારી ઈ તો ખુદ કશું લાયો નહીં, બીજાના દોયડા કરે બેઠો બેઠો. એની વપડો બસો કરજો પાછા. અત્યારે હાલના સમયમાં 100 રૂપિયા હારા ના લાગે. એટલે આશાની વાત છે. તમે બોલશો ને બોલમણાની વાત છે ભાઈ. આ તમે આયા ભેગો એ બોલમણું ના ચાલે ભલા આદમી તાણે. કેમ? આ તો તમે બે માટે આયા છો, થોડા મારા માટે આયા છો. હવે તો અભળ્યા ચેડ તો બોલમણું કરવું જ પડે કે. ના બાપુજી ના, એ મેળ ના આવે. ના ના અને એમાં ફૂમતા કાકો હંગાત ના આવત ને તો અમે બોલમણું ના કરો કોહડો, પણ હંગાત આવ્યા છે એટલે અમારે બોલમણું કરવું જ પડશે. આ તો બા મોનછી ને અમારા હાટું તો કરવું પડે એમ. બરાબર. સારું હડો, એ તો હતો નહીં. વ્યવહાર તો વ્યવહાર કહેવાય. પછી અમે આવી રીતના બોલમણા કરીને જતા રહ્યા પાછા. હો એની જિંદગીમાં કોઈ દાડો આઈને ઊંધો પડ્યો નહીં, શરમાતો નહીં, બોલતે. હવે વહીથી ફટાફટ વરાળ કરીને નીકળી જાવ તો સારું હતું. વ્યવહાર પટાવજો, ફટાફટ હેડજો. હા, અરે હાટું શાનો વ્યવહાર. અહીંયા વ્યવહાર તો વ્યવહાર કહેવાય એમ. મફુજી એટલે આ બધું શું કરો છો હરીજી? બોલમણું એટલે કેમ હો લે તારો આટું અમન નહીં 500 હાલીને જતો રહેલો, શરમાતો નહીં ડાબડી મૂઠો. લ્યો. અરે હરીજી આટલા બધા ના હોય ભલા આદમી. અરે રાખ. અરે હાટું તમે ભલા આદમી. ચા કરતી કેટલી ગરમ, કીધું કેટલી કીધું ગરમ હતી. મેલ દો એમ. એ તો બધું હોય તાણી. કુટુંબ કુટુંબ તો કુટુંબ કહેવાય એમ. એક કામ કરો, તમારા જોડે હમુરદાય પૈસા નહીં હાલ. આ 2 રૂપિયા રાખજો તમે. અરે રાખો કે તમન પોહોય શું કરો છો? પોહોય તમન. ના તાણ એ આપણું બોલમણું પટી ગયું એમ. કમાઈ જા, બારે બાર 2 જણા કમાઈ જાય, કેટલા ઊંચાર સી ચકરી તો અમિત છો મારા ઓળશા. જબરો મેળ આવી ગયો ને. બારે બારે વ્યવહાર પટી ગયો એમ. વરાળ કરશે. હાડો જોડો બાપુજી. મારે રાધનપુર જવાનું છે પછી. વપડો રોટલાનું ના કરતા હો, કારણ કે બધાને મોડું જ થાય છે એમ. હવે હાટો ઓ, તમે મેં. ના પાડો છો ને કે રોટલા તો હાલ કરાવી દો. ઓ ખબર દ્યો હતી રહ્યો તો પાછો પડે એવો નહીં. બાકી હેડજો. હેડજો જલ્દી. શની ઉતાવળ છે? વરાળ થઈ જાય એમ. આ રીએ બે મો. સારી છે. હા. જબરજસ્ત ભાઈ બેસો. હા એ તો હાસવાણી હોય ને. હરીજી હા હવે તમને ના ઓળખે. ચમ ભાઈ ચમ ના ઓળખે હે? ઓળખે. એટલે કોઈ ખબર પડે છે આમાં? ખેગાજી એમ તો બેહો રાશી છે મી. ઓવે આ તો મારે આવતારો. પોપડો છોકરા નોકરી ધંધે સડી ગયા ને એટલે મેં બેહો ઓછી કરી નાખી, સાચું. સમજ્યા ને? ઘણી બેહો મેં રાખી છે. ખરું ખરું. હે હરીભાઈ, હા હવે તમે એ ઘરના છો ને ભૂપતજી એ ઘરના છો, ઓવે એટલે આપણે બહેની કિંમત કરી દઈએ. મફુજી હા. પહેલા તો આપણે નક્કી કરી લ્યો કે બે કને રાખવી છે. હા એ બરોબર છે. હું રાખું કે ભૂપતજી રાખે? હા હે ભૂપતજી? હા. જો મારે બે રાખવી નહીં, બરાબર? તમે રાખતા હોય તો તમે પહેલા, અને તમારે ના રાખવી હોય તો આપણે ભેગી ને ભેગી બે વેચી મારે. અરે હરીજી મારે રાખવી છે પેલા તો. તમારે ના રાખવી હોય ને તો મારે રાખવી છે. મારે શું ખબર છે, કોઈ મજૂરી કરે એવું છે નહીં તેમાં. છોકરા જતા રહી નોકરી મફુજી. હવે મુદ્દામાં એને ભેજ બધે એવું જ નહીં, શીલો નાખે એવું જ નહીં. હા. હરી નહીં કોઈ હા. એમ. એટલે પેલા ડોશી શું કરશે પછી? હા અલ્યા ભાઈ એ પગેથી થાચી છે તેમાં. પણ ભલા આદમી તમે ભેર રાખો ને તમારે ના રાખવી હોય વેચી મારજો, અમાર જેવા લઈ જાય એમ ના કહું. ભાઈ ભૂપતજી નો હક પેલો થાય. હા એ તો એની બોધી છે એટલે એનો હક ખરો. હા હા હવે પટાવજો જે હોય. હે હરીભાઈ, હા આવો આ બાજુ. ભૂપતજી અમે નક્કી કરી નાખો બધું, હા બરાબર? હા નક્કી કરો તમે તાર. આવો ખેગારજી. એ ક્યારું વાત કરી હતી યાર તમને મેં? ખેગારજી હોભળો મારી અરે વાત. તમારે મગજ નહીં, ડાયરેક્ટ વાપરતે ના બોલાય એવી હા. રીતે. તાણી અને ભૂપતજી નો હક મારા કરતી વધારે લાગે. ઓવે હા, એ તો હાલ ખબર એના છે. શીલે બે બોધેલી છે ભાઈ. એની પહેલ હોય હા કેમ કે એની બોધી છે. બે મને મફુજી. ગમી એટલે. વરાળ જેટલો મિલ શકો. હવે હરીભાઈ વભળો મારી વાત. હા ભેંસ તમારી 50,000 ની છે, હા પણ ભૂપતજી છે હવે હગા, હા. એટલે આપણે 45,000 રૂપિયા રાખો. બરોબર છે, કમ્પ્લીટ. તમે કોઈ એમ હા બરાબર? કમ્પ્લીટ કમ્પ્લીટ. તમને કોઈ હુજે છે ના રે આપણને તો રિક્ષા સિવાય કશું એમાં ખબર ના પડે. તાણી. તો કઈ દઈએ. હા. આ આવો ભાઈ. અવાજ આજ તો ફાટી ગયો એમ. ઓય ઓય. તે આખો દાડી બોલ બોલ કરો છો, અવાજ ફાટી જ જાય કે ભાઈ? હે ભૂપતજી, હા. તમારે રાખવી જ છે ને? ઓય ઓય બાપુજી મારે જ રાખવી છે. હમણાં આવતા રહો બધા.
વાહ તારા ઘંટી આવો. હજુ વિચારવું હોય તો વિચારજો પાછા હો. બાપુજી મારી વાત સાંભળો. મારે છે ને આ બેની જરૂરત છે. હાલ જો પેલા બે જોટા છે એટલે કે આ બે વિયા એટલે મારો દૂધનો વખો ના પડે કે. હા એટલે કાલ દાડે કોઈ કઈ ના જ આવતું હોય કે હરું પારી અમન ભે વેટાડી શું કેવું? હવે મફુજી હા. આપણે જે વરાળ નક્કી કર્યો છે એ ભૂપતજી કોને પાડી દે તમે તાર? હા અલે કોને કોને પાડવાનું હોય 70,000 રૂપિયા વળી આમાં શું હેલો જલ્દી કંકુના 70,000 માં આવો રાશી કંકુના એમ બરોબર છે બરોબર છે બરોબર છે. તારા બાનું કપાળ પનોતી હોય મને મારવા આવ્યો છે તું? હ તારો બા 70 ની ભે નહીં કેમ તાણી તમારા આઢુનું મોન અમે રાખ્યું અમે હા, રાજી છે. અરે ઠેઠ સુધી રાજી છે. હવ ભગવાનના ઘર ઉતી. કેમ કે આ સવાલ તમારા આઢુએ કર્યો. હા મોન રાખવું પડે. હા અમે આપણે આખા કુટુંબમાં ફૂમતે બોલે નહીં એટલે વાર્તા પૂરી થઈ જાય. સિક્કો હોય અરે સિક્કો. મફુજી એવું કોઈ ના હોય તમે બોલી કો ભલા આદમી. અરે ભૂપતજી બોલો પણ આ સવાલ કાનો છે? સવાલ તમારા આઢુનો છે. હા. મારો નહીં સવાલ તો તાણી ફાયદો કરાયો 70,000 રૂપિયા બોલ્યો જબરદસ્ત કર્યું કોઈ એટલે તને ખબર પડે છે કોઈ? કેમ? હા તે આ 70 બોલીને મને નુકસાન લવરાય મૂર્ખા. એટલે તાણે હવે હરીને મારે 35,000 રૂપિયા આલવા પડશે. કોણ આલશે હવે? રૂપિયો તારા આલવો પડશે. ઓય આવ્યો છે ને મોટો થઈને તે હવે પૈસા ભરજે. હેડ વેથી આ લાલવા તો કોઈ નહીં એટલે તું નહીં આલે તો તારો બાલ છે પૈસા. હા નહીં હાલવા જા ડાબડી મુઢા મહેમાન છે. અરે અમર ભૂપતજી રાજી તમે? અરે એટલે એ જલ્દી કરો કે મારે પછી રાધનપુર જવાનું છે. હવે હવે નથી જવાનું છે. આડો હમણાં આવો કે મોરે હા રાજીન કહું. આવ અરે ઈયન જો પૂછવાનું છે બે તમારે રાખવાનું છે. તમે રાજી? રાજી અરે તમે રાજી તો અમે ભગવાનના ઘર ઉતી રાજી. હા હવે રાજીન ભાજી કર્યા વગર પેલા ડાબડી મોટા શિક્ષર મારી છે ને એટલે વધાઈ લ્યો હવે વધાઈ લીધા તાણી વધાઈ લીધા. તો ભૂપતજી 70,000 માં આ બે તમારી બરોબર. બરાબર પાકું મફુજી? હા, હા. હેડો બે હવે હેડો હા હેડો મારી વાતો પણ હવે પછી કોઈ દાડો મારા વગર તું પગ ના મેલતો ડાબડી મુઠા. એ મફતિયા મારી વાત કશું છું નહીં નાટક કર્યા છે અને મેં બોલમણું કરાયું છે કશું નહીં આલું તારા બાના નતા, મારા સો રૂપિયા હતા. મારી વાતો એમને મફત ના લઈને બેસી ગયો લ્યા આરામના પૈસા તો હાથ ભાજેલો હતો ને ડાબડી મુઠા તે 35,000 નો ખાડો અલવરાયો છે મારે. હરીભાઈ હા બોલમણાથી 2 ગણા પાછા આયા છે હો. અલ્યા 2 ગણા ની 20 ગણા કો. ચમ ફૂમતે દોડ્યા. ચમ પટ્ટી મારી. હવે એ તો એ બે જણાને અલગ વાત હોય આખી. નાટક જ આખા અલગ હોય છે એ બે જણા. કોઈ છું હે? કોઈ છું કશું થયું નહીં. તમારું મન રાખ્યું અમે. હા. હીરું યાદ રાખજો. ઠેરથી તમારું મન રાખ્યું છે અને આજે તમારું મન અમે રાખ્યું છે. હા તમારો બોલ અમે પથરે નહીં પટકાવા દેતા. એકે બોલ્યા. તાણી તમે કીધું કે 70,000 માં મારા આડુએ બે રાજી અમે એકે બોલ્યા. તાણી ના બોલો કોઈ દાડો. રોટલા ખાવા છે કેવું છે હવે રોટલા રોટલા ખાવાનું તો time. તમારે ખાવા રહેવું હોય તો રહો. તમે રહો આઠું તમે રહો. ચમ કે આજ ખરેખર ભૂપતજી રોટલા કરી છે અને કરી દોણ છે. ચમ કે આ મૂર્ખે બાફ્યું છે. આઠો એ તમે રોટલા ખાઈને જો બટાકા બાફેલા પડ્યા છે મારે અને તબિયત વંઘાર રેડી અને બટાકા ભૂંગળા બનાવી આલું. મારે તબિયત હારી હરગુડી નહીં હરગુડી હવે ના ભૂપતજી, હરગુડી. ઓપડો મારી વાત કે આપણે પૈસા તો નક્કી કરી નાખ્યા 70,000 રૂપિયા બરાબર. હવે ઈ હિસાબે તમારે મને 35,000 રૂપિયા આલવાના થાય છે. હા, એ તો તો બરાબર. એરે પૈસાનો તમે વાયદો કરી નાખો. એમાં અઠવાડિયાનો જ વાયદો હોય. અરે 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 વારે આપણે હગો છીએ ભલે એક અઠવાડિયાનો બે ના, અઠવાડિયા હું તો જેલો છું. એ વરાડ કરવા ઘણી વાર વર્ધીએમ જેલો હું. અઠવાડિયામાં મું આલી જાય. ના ના તો કહું હે. અને હું નહીં આલું ને તો મારો આઠું એ આલી જાય. ના હું નહીં આલું મારે પાસે કોઈ નહીં હાલે તો જો ભૂપતજી આજ બુધવાર થયો છે બરાબર. આવતા બુધવાર સુધીમાં તમે તાર પૈસા આલી દેજો. કશો વાંધો નહીં. 10 દાડાની રાહત. હારું હેડો. હા હારું. લો હેડો હેડ છે. તમે રોકી લ્યા. ના. ચમ આઠો હે રોટલા કરું લ્યા. આને કેટલો ભાવ છે લ્યા. એમાં પૂછી હડો હવે ઘેર આપણે હા બધું થઈ ગયું કમ્પ્લીટ બાબડ્યો આઠો ના હવે રોટલા ખાવા ભૂમતા આકાર રહેવું છે તમારે. ના એટલે રોકી ના રહ્યા જેવું છે ખરેખર.
એટલે આટો અરે ખાઈને હેડો કે એમ કહું છું. ખરેખર અમે અમારા ઘેર જન તમે એકણ રોટલા ના રે ના ચાલશે હો ચાલશે. ખરેખર ભમતા કાકા હજુ ખવેલું છે રોટલા ખાવા રહેન તો ખરેખર આ વાતની ઠેઠ સુધી તમારે ખમાન મજા થઈ જાય મને એવું દેખાઈ રહ્યું છે લે હેડો હા મારું 500 પાટણ હા.